वलसाड जिला के भीलाड नंदीग्राम यूनिक एजुकेशन चैरिटेबल ट्रस्ट द्वारा सिलाई प्रशिक्षण की प्रथम बैच पूर्ण होने पर 50 बहनों को प्रमाण पत्र प्रदान किए गए। 100 बहनों की परीक्षा में से 50 सफल रही। प्रशिक्षण के दौरान प्रतिदिन 50 रुपये स्टाइपेंड भी दिया गया। साथ ही कोरोब कंपनी के CSR फंड से समर्थ युवा मंडल को एम्बुलेंस समर्पित की गई। सरपंच संतोष भाई ने कहा कि हाईवे क्षेत्र में दुर्घटना के समय अब राहत मिलेगी। कार्यक्रम में ट्रस्टी विरल देसाई, तुषार देसाई सहित कोरोब कंपनी के CFO मनोज पाटिल व MD नासर भाई उपस्थित रहे। मनोज पाटिल तो आज जो कार्यक्रम रखा गया है, क्या ओकेजन है और ये यूनिक चैरिटेबल ट्रस्ट है, कितने टाइम से काम कर रहा है और कैसी कामगिरी है वहाँ? यूनिक से हम लोग लास्ट 3 साल से कनेक्टेड है और ये हमारा जो प्रोजेक्ट है वो एम्बुलेंस का है CSR के थ्रू। पहले भी हम लोगों ने सिलाई का प्रोजेक्ट किया था यहाँ पे 2 साल पहले और एम्बुलेंस का विरल भाई ने रेकमेंड किया था यूनिक ट्रस्ट से और हम लोगों ने एम्बुलेंस डोनेट किया। उसका बाकी का रिस्पॉन्सिबिलिटी सब ग्राम पंचायत या जो मंडल है वो ले लेगी और वो चलाएंगे एम्बुलेंस। इसके लिए कोरोब रिस्पॉन्सिबल नहीं रहेगा। तो एम्बुलेंस से हमारा CSR के प्रोजेक्ट के थ्रू दिया हुआ है एज अ मेडिकल हेल्प फॉर दी विलेज। गाँव लोगों को कितना फायदा होगा इससे? अभी हम लोगों को बताया गया कि यहाँ पे बहुत सारे किलोमीटर पे कोई एम्बुलेंस सेवा उपलब्ध नहीं है ये एरिया में। तो ये मेरे ख्याल से ये बहुत हेल्पफुल रहेगा कि एक्सीडेंट हो गया या किसी को मेडिकल हेल्प की ज़रूरत है गांव में आजू बाजू के, तो वो लोग अप्रोच कर सकते हैं और एम्बुलेंस को बुला सकते हैं। तो मेडिकल हेल्प जल्दी मिलेगा, लोगों की जान बच सकती है और उनका अगर कुछ जख्मी हो गए तो जल्दी ठीक होने के चांसेस ज़्यादा है। आज जे આપણે યુનિક ચેરિટેબલ ટ્રસ્ટ જે છે જે આપણને આપણે એટલે આજે 1 વર્ષથી સમજો આપણે ત્યાં સમજો સિલાઈનું જે કામ ચાલુ છે અને એમને રિક્વેસ્ટ કરવાથી કે અમારા ગામની અંદર ઘણી બધી ગામોની અંદર કે સબવાહિની વગેરેનું બધી સુવિધા આપતા હોય, પણ હવે અમારે ત્યાંથી એક સમર્થ યુવા મંડળ ટ્રસ્ટ નામનું જે ટ્રસ્ટ મંડળ જે છે એ મંડળના માધ્યમથી અમારે એક સારા વિચારથી અમે એવું નથી કર્યું કે સબવાહિનીથી સીધા આપવા જોઈએ, પણ અમે ગામની અંદર એમ્બ્યુલન્સની સુવિધા માંગી જેથી કરીને અમને એમણે આપણને સુવિધા એમ્બ્યુલન્સ આજે આપતા છે આપણને અને એમ્બ્યુલન્સના માધ્યમથી સમર્થ યુવા મંડળ આમ સારામાં સારું કાર્ય ગામની અંદર થાય કે તાલુકાની અંદર થાય આ વિચાર લઈને અમે ચાલતા છે. ખાસ કરીને જે આ ટ્રસ્ટ છે એમને એમ્બ્યુલન્સ આપવાથી ગામને કેટલો ફાયદો છે? આ જે એમ્બ્યુલન્સ આપતા છે એમ્બ્યુલન્સથી ઘણો ફાયદો થશે, કેમ કે જે આપણું જે વિસ્તાર છે એ બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તારની અંદર એવું છે કે જે આપણે મહારાષ્ટ્રની બોર્ડર છે અને મહારાષ્ટ્રની બોર્ડરની અંદર કેવું છે કે અમે લોકો જે 100 નંબર ઉપર કે સમજો એમ્બ્યુલન્સ ઉપર 108 ઉપર કોલ કરીએ તો સૌથી પહેલાં જાય છે કોલ મહારાષ્ટ્રમાં જાય છે અને મહારાષ્ટ્રમાંથી પછી પાછું કન્વર્ટ થઈને ગુજરાતમાં આવતું હોય છે. એમાં ઘણો બધો સમજો 15-20 મિનિટ નીકળી જાય છે અને પછીથી પાછી અમને એમ્બ્યુલન્સની નીકળે અને આવવા માટે જે અડધો 1 કલાક જતો હોય છે એ સુવિધા અમને એમાંથી અમે મુક્ત થશું અને ડાયરેક્ટ અમે કઈ બી ઘટના બની જાય હાઈવે ઉપર 48 ઉપર અમે રહેતા છે તો એ ઘટનાની અંદર ફટાફટ જે વ્યક્તિ છે એમને સારવાર ફટાફટ મળી જશે. આજનો જે કાર્યક્રમ છે એ આજે અમે લોકોએ 2 પ્રોજેક્ટને લોકાર્પણ કર્યા. એમાં એક આજે નંદીગ્રામ ગામ છે જે વલસાડ જિલ્લાનું છેવાડાનું ગામ છે અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવ્યું છે. તો ગામના લોકોએ અમને રજૂઆત કરી કે અહીંયા આગળ એક્સિડન્ટ ઘણા થાય છે અને 108 જે સેવા છે સરકારની એ ભીલાડથી એમણે અવેલ કરવી પડે છે. તો એના માટે ઘણો ટાઈમ નીકળી જાય છે અને ફેટલ કેસના બનાવ ઘણા બને છે. તમને રજૂઆત કરી કે તમે એમ્બ્યુલન્સ અમને આપો તો સારું પડે. તો અમારી સંસ્થાએ અહીંયા આગળ જે એક કોરબ કંપની છે, કોરબ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એમના CSR ફંડ થ્રુ અમે આ ગામમાં એમ્બ્યુલન્સ એનાયત કરી અને એનું લોકાર્પણ કર્યું અને ગામ લોકો આજે ઘણા ખુશ હતા. બીજા પ્રોજેક્ટમાં અમારો અહીંયા કદાચ તેજસભાઈ તમે જ કદાચ લાસ્ટ ટાઈમ આવેલા હતા કે ત્યારે આપણે એ પ્રોજેક્ટ સિલાઈ નામના એક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે. તો ત્યારે અમે લોકોએ એટલું નહીં વિચાર્યું હતું કે એનો રિસ્પોન્સ આટલો મળશે. અમે લોકો એક ટ્રેનર રાખ્યા હતા, એક ડિઝાઇનર છે અમારી પાસે અને અમારા બધા કાર્યકર્તાઓ એ મળીને અહીંયા આગળ જે બી આદિવાસી જે આ વિસ્તારની મહિલાઓ છે જે લોકો કંઈક રોજગાર નથી એ લોકો પાસે, તો એ લોકો અહીંયા આગળ આવી અને સિલાઈનું કાર્ય શીખે અને પોતાના પગભર થાય.
તો એ કાર્યક્રમને અમે લોકો અહીંયા આગળ ટ્રેનર જે ખરા એમને અમને ટ્રેનિંગ આપી અને એ લોકોને અલગ અલગ વસ્તુઓ જે કપડામાંથી બને, ખાસ કરીને યુઝ કપડામાંથી બને એ બનાવતા શીખવાડ્યું. એ સિવાય એમના જે ચણિયા છે, બ્લાઉઝ છે, એ બધું બનાવતા શીખવાડ્યું. અને ઘણી બધી છોકરીઓનો રોજગાર તો મળી ગયો અને ઘણી બધી છોકરી આ સંસ્થામાં કામ કરે છે. જેવી રીતે અમને ઘણી બધી બીજી જે સંસ્થા છે જે લોકો કપડામાંથી થેલી કે બીજી કોઈ અન્ય વસ્તુ બનાવવા માંગે તો એ લોકો આ છોકરી લોકોને જોબ વર્ક આપે અને એ જોબ વર્ક થકી એ લોકોને પૈસા મળે અને રોજગારી જનરેટ થાય. તો આજે એ છોકરીઓ જે ટ્રેન થઈ ગઈ, લગભગ 50 છોકરીઓ, અમે 100 છોકરીઓ ટ્રેનિંગ લે છે, એમાંથી 50 છોકરી વેલ ટ્રેન થઈ ગઈ. એ લોકોની પરીક્ષા લેવામાં આવી અને એ લોકોએ અલગ અલગ વસ્તુ બનાવી. એના પરથી એ લોકોને અમે સર્ટિફિકેટ એનાયત કર્યા અને મોમેન્ટો એનાયત કર્યા. અને સિલાઈનો મુખ્ય ઉદ્દેશ છે મહિલાનું સશક્તિકરણ અને તેઓ પગભર થાય એવું એ અનુલક્ષીને આ સિલાઈ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. અને કારગરતાની જો વાત કરું તો તેજસભાઈ, તમે સાચું નહીં માનો, આજ સુધીમાં લગભગ આ છોકરી લોકોએ 5000 ટોટ બેગ આજે માર્કેટમાં આપી છે. અને એ 5000 ટોટ બેગ એટલે પ્યોર કોટનની બેગ અને લગભગ એમાંથી 1000 યુઝડ કપડામાંથી બનાવેલી બેગ, જે આપણા નો પ્લાસ્ટિકનો હેતુ પણ સાર્થક કરે છે અને એને રિયુઝ પણ કરી શકે એ રીતે બેગ બનાવી અને માર્કેટમાં આપી. હવે પછીનો આપણો જે ઉદ્દેશ્ય છે એ આપણે જે મહિલાઓ છે નંદીગામની, તો એ સખી મંડળ આપણે બનાવીશું અને એ સખી મંડળ આ રીતે બધા યુઝડ કપડાં, ખાસ કરીને જીન્સના કપડાં માર્કેટમાંથી લેશે, યુઝડ કપડાં, અને એમાંથી અલગ અલગ ટાઈપની બેગ્સ બનાવશે અને માર્કેટમાં વેચશે, જેનાથી તેઓ પગભર બનશે. આ જે યુનિક ચેરિટેબલ ટ્રસ્ટ છે એના દ્વારા અમે સિલાઈ કામ શીખી રહ્યા છે અને એનાથી અમને સિલાઈનું કામ થોડું પણ આવડતું નહોતું અને અહીંયા આવીને અમે હમણાં શીખી ગયા છે અને અમે સિલાઈનું કંઈ પણ કામ કરી શકીએ અને એનાથી અમે ભવિષ્યમાં અમારી રોજગારી માટે થોડા પૈસા પણ કમાવી શકીએ અને ઘર પરિવારને પણ મદદ કરી શકીએ. જે બહેનો છે એના માટે આ જે પ્રશિક્ષણ છે કેટલું ઉપયોગી છે? બહેનો માટે તો આપણે કહીએ તો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જે બહેનો ઘરે જ રહેતા છે, જેમની પાસે કંઈ કામ નથી, એમના માટે તો ખૂબ જ ઉપયોગી છે. જેમ કે એ સિલાઈ કામ કરીને હમણાં સર્ટિફિકેટ પણ આપતા છે, તો એનાથી એ કંઈ જોબ પણ મેળવી શકે અને પોતાના પરિવારને મદદ કરી શકે. કેટલી બહેનો તમારી જોડે જોડી છે? અમારી સાથે હમણાં લગભગ કરીને 50થી વધારે બહેનો થોડી શીખી ગઈ છે ને હમણાં ચાલુ છે બહેનો.